અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર ઓફિસમાં બેનર સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. અધિકારીને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ 10 વર્ષમાં 5 જેટલી હત્યાથી ધંધુકામાં કાયદો વ્યવસ્થા પર તેમણે સવાલો ઉઠાવ્યા હતા. કિશન ભરવાડમાં હજુ યોગ્ય ન્યાય મળ્યો નથી. ત્યાં આ વધુ એક હત્યા થતા હિન્દુ સંગઠનોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વધુ એક જેહાદીએ ભરવાડ યુવાનની હત્યા કરતા AHPએ કરી છે કાર્યવાહીની માંગ. હિન્દુ સંગઠન દ્વારા આરોપીઓના ઘર પર બુલડોઝર ફેરવવાની પણ માંગ કરી છે. માત્ર બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે આજે એક આશાસ્પદ યુવાન ધર્મેશ ગમારાનો ભોગ લીધો છે. ધંધુકાની નસીમ સોસાયટી પાસે આરોપી સમીર અને રિઝવાને ધર્મેશ પર છરી વડે ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દેતા આખું શહેર હિલોળે ચડ્યું છે. આ હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ધંધુકામાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ રસ્તા પર ઉતરીને દુકાનો અને વાહનોમાં તોડફોડ કરીને આગચંપી કરતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા ડીવાયએસપી અને પીઆઈ સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક ધંધુકા દોડી આવ્યો છે. હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી સહિતનો મોટો કાફલો ધંધુકામાં તૈનાત કરાયો છે. હત્યા બાદ ધંધુકામાં ફાટી નીકળેલી હિંસા બાદ ઘટનાની ગંભીરતાને લઈને હાલ આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ એસઆઈટીમાં ડીવાયએસપી, પીઆઈ અને એક પીએસઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. એસઆઈટીએ દર અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવાનો આદેશ અપાયો હતો. આ હિંસક બનાવોના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી. ધંધુકા પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો. 100 થી 125 લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે મુખ્ય આરોપી સમીર અને રિઝવાનની ધરપકડ કરી લીધી છે. જે બાદ પોલીસે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા. તપાસ અધિકારીએ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરી, પરંતુ પોલીસે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. કોર્ટે બંને આરોપીઓના 22 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં આ હત્યા પાછળના કોઈ ઊંડા કાવતરાના છેડા ખુલે છે કે કેમ. 18 તારીખે ધંધુકા ખાતે ધર્મેશ ગમારાની નિર્મમ હત્યા થઈ. જેહાદી માનસિકતાને છતી થઈ. છેલ્લા 10 વર્ષની અંદર ધંધુકાની અંદર જ 5 યુવાનોની હત્યા થાય છે. આ હત્યા એટલી બર્બર રીતે કરવામાં આવી હતી કે તાત્કાલિક તત્ક્ષણે એ યુવાનનું મૃત્યુ થયું. અને એના સંદર્ભમાં જ આજે અમે અમદાવાદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયા છીએ. તેની અંદર આવી વારંવાર ઘટનાઓ બની રહી છે. એ ઘટનાઓ રોકવામાં આવે અને જેહાદી માનસિકતાવાળા લોકો જે છે એના ઉપર એના ઘરે બુલડોઝર ફેરવવામાં આવે, એમની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને આકરામાં આકરા પગલાં લેવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ જેહાદી તત્વ એ આવી હિંમત ના કરે એવી માંગણી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ વતી અમે કરવા માટે આવ્યા.